એક બહુ જ સુંદર વાક્ય, એક પિક્ચર પણ હતું, અને એની ઉપરથી એ વાક્ય બન્યું હતું કે દરિયાઈ લૂંટારા બનો જો રાતોરાત સામ્રાજ્ય આર્થિક ઊભું કરવું હોય તો, અને નહીતર પછી સરકારની નૌસેનામાં જઈને નોકરી કરો. કરેક્ટ. અહીંયા લૂંટારા બનવાની વાત નથી. લૂંટારા વૃત્તિ તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં, તમારા વિચારમાં આવી જોઈએ. કોઈનું ખોટું નથી લઈ લેવું, પણ મને આટલાથી સંતોષ નથી, મને આટલું બધું જોઈએ છે, આટલું જોઈએ છે. હા, તો રેલવેની નોકરી કરો, એસટીમાં નોકરી કરો, નૌસેનામાં નોકરી કરો, સરકારના ગમે તે ખાતામાં નોકરી કરો. સવારે 10 વાગે જવાનું, 6 વાગે ઘરે આવી જવાનું, લહેંગો ને બાંડીઓ પહેરીને ઘરે જે બનાવ્યું ખીચડી ભાખરી શાક ખાઈને સુઈ જવાનું. બસ લગ્ન કરો, 2-5 બાળકો પેદા કરો, એમને ભણાવો, એમને પરણાવો, તમે ઘરડા થાવ ને મરી જાઓ. એક આ જિંદગી જોઈતી હોય તો નોકરી કરો. નહીં, મારે તો 24-25 માળનું મકાન જોઈએ, એન્ટાલિયા. મને 400 માણસ તો મારું સિક્યોરિટી સ્ટાફ છે. મારી પાસે 80 ગાડી છે, મારી પાસે 35 વિમાનો છે, મારી પાસે 40,000 કરોડ રૂપિયા કેશ છે. ભારતનો હું નંબર 1 ઉદ્યોગપતિ છું, આ મુકેશ અંબાણી. અને નીતા અંબાણી એક પ્રવચનમાં બોલ્યા હતા કે રાત્રે મુકેશ 2 વાગે સુવે છે અને સવારે 10 વાગે ઉઠીને સીધો, કેમ કે એ જ બિલ્ડિંગમાં જેની ઓફિસોને કામ કરવાનું, કામે લાગી જાય. તમે વિચાર કરો, આ છે ને, ત્યારે મુકેશભાઈ અબજો રૂપિયા સમાજમાંથી ભેગા કરી શકે. આટલા બધા રૂપિયા લૂંટ નથી કરવાની. એ 50-100 કંપનીઓની સ્થાપના કરે છે, 50-100 કંપનીઓને ચલાવે છે, અને અબજો રૂપિયા. અહીં લૂંટનો મતલબ છે વધુ જોઈએ છે તો વધુ કામ કરો, વધુ તમારું પોતાનું રોકાણ કરો, મહેનત કરો, એની પાછળનું ડેડિકેશન કરો. એક લૂંટારો કેટલી સાવધાની રાખે, કેટલી હિંમત રાખે, કેવું સાહસ રાખે, એવું તમારી પ્રવૃત્તિમાં કરો.